આ દિવસોમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે અને આ યાત્રા દરમિયાન બનાસકાંઠા, મહેસાણા સહિતના જે જિલ્લાઓ છે ત્યાંથી આ યાત્રા પસાર થવાની છે। તેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આકરા પાણીએ જોવા મળ્યા છે। તેઓ જેવી રીતે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે, લોકોના જે પ્રશ્ન છે તે સાંભળી રહ્યા છે અને વહીવટી તંત્રના અધિકારીઓને તતડાવી પણ રહ્યા છે। ત્યારે આ જન આક્રોશ યાત્રા દરમિયાન ડેડુઆ ગામના લોકોએ प्रदेश प्रमुख अमित चावड़ा ने एक रजूआत करी। पछी शुं थयुं विगते बात करिए। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जानाने रे। नमस्कार दर्शक मित्रों, नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોંગ્રેસ દ્વારા ગઈકાલથી બનાસકાંઠાના ઢીમા ગામમાંથી એક જન આક્રોશ રેલી કાઢવામાં આવી છે, જે આગામી 3 ડિસેમ્બર સુધી આ યાત્રા उत्तर गुजरात थी मध्य गुजरात सुधी फरवानी छे। जन आक्रोश यात्रानो मुख्य उद्देश्य जे रीते कांग्रेस नेताओनो दावो छे के लोकोनी समस्या, लोकोनी पीड़ा छे ते सरकार सुधी पहोंचाडवानी छे। खेडूतोनो जे देवू माफ होय के सहायनी जाहेरातनी वात होय, युवानोनी बेरोजगारीनो प्रश्न होय, जे हैरानगति खेडूतो તેમજ સ્થાનિક જે ત્યાંના લોકોને થઈ રહી હોય તે બાબતે તમામ મુદ્દાઓ છે તે કોંગ્રેસના નેતાઓ ઉજાગર કરતા હવે જોવા મળી રહ્યા છે। ત્યારે આ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની યાત્રા છે તે ડેડુઆ ગામમાંથી પસાર થઈ, જ્યાં કેટલાક સ્થાનિકો તેમને મળવા માટે પહોંચ્યા અને તેમણે આરોપ કર્યા કે ટીડીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે જે હપ્તા આવે છે તેમાં 10,000 રૂપિયા જેટલી રકમ પડાવી અને કહ્યું કે પહેલાં મને પૈસા આપવા પડશે તો જ કામ થશે। આ પ્રકારની રજૂઆત મળતાની સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ડીડીઓને ફોન કરી ટીડીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે અને ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રોષે ભરાયા છે અને શું માંગ તેમણે કરી તે જુઓ। हेलो नमस्ते, अमितभाई चावड़ा बोलूँ છું। હવે અમે આ યાત્રા લઈને આવ્યા છે ને બનાસકાંઠા વાવથરા જિલ્લામાં ડેડુઆ ગામે છીએ। હવે અહીંયા આગળ મારી સાથે ઓછામાં ઓછા 50 અરજદારો છે, લાભાર્થીઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના, અને એ બધાએ લેખિત પણ વારંવાર રજૂઆત ફરિયાદ આપી છે કે અહીંના જે તલાટી છે એણે આ આવાસ યોજનાના નામે બધા જોડે 10,000 રૂપિયા લીધા છે અને જે હપ્તા આવે છે એમાંથી પણ પહેલાં એને પૈસા આપવાના તો જ હપ્તા આવે એવી આખી પદ્ધતિ છે અને એના માટે રજૂઆત કરવા જાય છે તો આ એની સાથે મિસબિહેવ કરે છે, ધક્કા મારીને બહાર કાઢી મૂકે એવું થાય છે। એટલે આ ડેડુઆ ગામમાં બરાબર, એટલે આમાં છે ને એમણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારને, કલેક્ટર, ડીડીઓ બધાને આપ્યું છે। હવે અને લેખિત રજૂઆત પણ છે, હું આ નંબરથી તમને કોપી પણ વોટ્સઅપ કરાવું છું। જી તાત્કાલિક એની પર કોઈકને એક્શન લેવા પડે ને આવો કોઈ પણ તલાટી હોય કે જે આટલા લાંબા સમયથી લોકોને હેરાન કરતા હોય તો કડક કાર્યવાહી પણ થવી જોઈએ। હું તમને લેટર મોકલું છું ને, જરૂર પડે તો આ માંગીલાલભાઈને કહું છું એ બધાને લઈને તમારી પાસે પણ આવે। હા, થેન્ક યુ। તમે આ હું કોપી મોકલું છું, તમે ફરી માંગીલાલભાઈ કે પ્રધાનજીનો સંપર્ક કરજો। અહીં આગળ ટાઈમ લઈને આપણે ત્યાં મળવાઈ જજો, ફરી શું થયું કહેજો, નહીં થાય તો આપણે વિધાનસભા સુધી લઈ જઈશું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે બનાસકાંઠાના ડેડુઆ ગામમાં જ્યારે જન આક્રોશ રેલી પહોંચી તે દરમિયાન તેમણે જે ડીડીઓ હતા બનાસકાંઠાના તેમને ફોન કર્યો ને જે લોકોની સમસ્યા છે તેનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ ટીડીઓ સામે કયા પ્રકારના પગલાં છે તે આગામી સમયમાં વહીવટી તંત્રના અધિકારીઓ લે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।